બીજો સવાલ કે જે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે એ બધા જ પોલીસ કર્મીને પણ મારો સવાલ છે. એ બધા જ પોલીસ કર્મીને પણ મારો સવાલ છે. ગુજરાતની દીકરી તરીકે, ખેડૂતની દીકરી તરીકે, એક મીડિયા કર્મી તરીકે સવાલ કરું છું, સાચું કહેજો, તમે ખેડૂતના દીકરા નથી? આ પોલીસ વાળા તમે ખેડૂતના દીકરા નથી? તમારા માતા પિતા અથવા તમારા દાદા, તમારી આગલી પેઢીમાં કોક તો ખેડૂત હશે કે નહીં હોય? તો તમને પણ શરમ આવવી જોઈએ. તમે સૌ જાણો છો, એવું નથી કે તમે નથી જાણતા. તમને પણ ખબર છે કે ખોટું છે, અન્યાય થઈ રહ્યો છે, તમે પણ જાણો છો. પણ ક્યાંક ને ક્યાંક આપણે ચીઠીના ચાકાર બનીને બધા જ કામ કરી રહ્યા છીએ. ત્યારે આ પ્રશાસન ફાવી જાય છે, ત્યારે ખેડૂતોની આ દશા છે. અને બીજી વાત કે અહીંના ગામના લોકો કે જે ઓફ મીડિયા, ઓફ કેમેરા બધા જ બોલે છે, પણ ઓન કેમેરા કોઈ બોલવા તૈયાર નથી. અહીંના ધારાસભ્યો, અહીંના સાંસદોને પણ શરમ આવવી જોઈએ. જે રીતે લોકો કહી રહ્યા છે કે અમને વાયદા આપ્યા છે, આ વાયદા શબ્દ જનતા જાણે છે કે આ વાયદાનો અર્થ શું છે. અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે ને તમે હજી વાયદા આપો છો. આ વાયદાનો શું મતલબ? એનો મતલબ સ્પષ્ટ કે તમે ડામડોળ કરી રહ્યા છો. અને રાજુભાઈ કરપડા, એમના પણ ખૂબ ઇન્ટરવ્યુ લીધા છે મેં પોતે, એટલે એમને પણ સવાલ કરવા માંગુ છું કે રાજુભાઈ, કોંઢ ગામની, સુરેન્દ્રનગરની તમારી જનતા, તમારા ખેડૂતો, તમે જેના માટે લડતા હતા એ જ ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે. આજે નહીં બોલો તો ક્યારે બોલશો? આપ જોતા રહો ગુજરાતનો અવાજ.